નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેપી ઇન્સ્ટિટ્યૂટમાં ધોરણ 12 ગણિત પ્રકરણ 6 વિકલિતના ઉપયોગોમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટ વિડિયોની અંદર આપણે કોઈ પણ વિધેયના મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો કઈ રીતે મળે તેની જુદી જુદી આલેખ દ્વારા ચર્ચાઓ કરી. આજે આપણે વિકલિતના ઉપયોગની મદદથી કોઈ પણ વિધેયનું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મેળવવા શું કરવું જોઈએ, એના માટે કયા નિયમો છે એની ચર્ચા કરવાની છે. તો આવો મિત્રો શરૂ કરીએ. પ્રથમ વિકલિત કસોટી. અહીંયા આપણને કોઈ એક વિધેય આપ્યું છે. આજે મેં ગ્રીન કલર થી દોરેલો છે તે વિધેયનો આલેખ છે. આ y fx ને તમે જોઈ શકો છો. કોઈક જગ્યાએ મહત્તમ મૂલ્ય છે, કોઈક જગ્યાએ ન્યૂનતમ મૂલ્ય છે. તો કઈ રીતે વિકલન દ્વારા મેળવી શકાય એ આપણે જોઈએ. જો કોઈક અંતરાલ I પર વ્યાખ્યાયિત વિધેય f I to r માટે કોઈક a belongs to I તથા a minus h a plus h ઉપગણ I હોય. જો આપણે I માંથી જ કોઈ એક ઘટક લેવાનો, પ્રદેશમાંથી એની આજુબાજુ એક નાનો, શક્ય તેટલો નાનો વિવૃત અંતરાલ લેવાનો જે I નો ઉપગણ થશે. અહીંયા a ની આજુબાજુ મેં એક આ વિવૃત અંતરાલ લીધો છે. આ અંતરાલને કોરસ્પોન્ડિંગ આપણે અહીં ઉપર જઈશું, આ અંતરાલને કોરસ્પોન્ડિંગ ઉપર જઈશું, બધા બિંદુ લઈશું. તો આ અંતરાલમાં x ની તમામ કિંમતો માટે, આમાં જે કોઈ x છે, x ની તમામ કિંમતો માટે f એ હંમેશા મોટું રહેશે. એ આપણે લાસ્ટ વિડિયોની અંદર ચર્ચા કરી. બરાબર? તો વિકલિત દ્વારા શું બને છે એ જોવાનું છે. કોઈ કે belongs to I તથા a minus h a plus h ઉપગણ I હોય તો એક જો a minus h less than x less than a, એટલે કે આ બાજુ a ની ડાબી બાજુ implies f dash x કેવું રહે છે? ધન. પ્રત્યેક x, x કેવો તો કે આ બે ની વચ્ચે, તો આ બે ની વચ્ચે પ્રથમ વિકલિત ધન દેતું હોય અને a less than x less than a minus h અને a ની જમણી બાજુ કોઈ પણ x માટે સ્પર્શકનો ઢાળ નેગેટિવ રહેતો હોય, નેગેટિવ હોય પ્રત્યેક x માટે. તો f એ x equal to a આગળ મહત્તમ મૂલ્ય ધરાવે છે અને મહત્તમ મૂલ્ય f a કહેવાય. મહત્તમ મૂલ્ય કયું થશે? f a. તો કે a આગળ એનો જે વાયામ અહીં આપણને મળશે, આ f a, આ f a મહત્તમ મૂલ્ય થશે આટલા ભાગમાં. બરાબર? આને સ્થાનીય મહત્તમ મૂલ્ય પણ કહેવાય. એની ચર્ચા આપણે પછી કરીશું. અને બીજી વ્યાખ્યા આપણે આપીએ. જો a minus h less than x less than a implies a ની ડાબી બાજુના ભાગમાં પ્રત્યેક બિંદુએ સ્પર્શકનો ઢાળ નેગેટિવ રહેતો હોય, f dash x less than 0 for every x, તથા એની જમણી બાજુએ f dash x પોઝિટિવ હોય, એટલે કે સ્પર્શકનો ઢાળ ધન હોય. હવે સ્પર્શકનો ઢાળ ધન છે કે ઋણ છે એ આકૃતિ પરથી ખબર પડી જાય. બે રીતે ખબર પડે. જો સ્પર્શક દોરવા માટે તમે ડાબી બાજુથી જમણી બાજુ હાથ ઉપર લઈ જાઓ, આ ડાબી બાજુથી જમણી બાજુ હાથ તમારો ઉપર જાય છે, મતલબ કે ઢાળ ધન છે. અથવા તો આ સ્પર્શકને નીચે લંબાવો x અક્ષ સુધી અને અહીં જે ખૂણો બનશે થીટા લઘુકોણ થશે, એટલે tan થીટા છે એ ધન આવશે, એટલે ઢાળ ધન થયો.
અને આની અંદર તમે ડાબી બાજુથી જમણી બાજુ હાથ લઈ જાઓ તો સ્પર્શક ઉપર તમારો હાથ નીચે આવે છે, એટલે ઘટતું વિધેય છે. ઘટતા વિધેય માટે f' નેગેટિવ હોય. એ રીતે અહીંયા તમે જુઓ, ડાબી બાજુથી જમણી બાજુ હાથ લઈ જતા હાથ નીચે જાય છે, એટલે સ્પર્શક છે એ ગુરુકોણ ખૂણો બનાવશે. આને લંબાવશો ને તો એક શખ્સ સાથે, અથવા તમે એમ કહી શકો કે ઘટતું વિધેય છે, એટલે f' નેગેટિવ છે. અહીંયા f' આ નેગેટિવ છે અને અહીંયા f' આ પોઝિટિવ છે. બરાબર? f' નેગેટિવ. અહીંયા હાથ ઉપર જાય છે, f' ધન છે. તો આટલું હોય તો f એ x = a આગળ ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે. ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે તથા f નું x = a આગળનું ન્યૂનતમ મૂલ્ય કયું બનશે? તો કે ભાઈ fa થશે. fa એ આગળનું ન્યૂનતમ મૂલ્ય થશે. બરાબર? અહીંયા હવે અહીંયા જે બે મેં વાત કરી, મહત્તમ અને ન્યૂનતમ, એ કોઈ એની આજુબાજુના અંતરાલમાંની જ ચર્ચા છે, આખા આલેખની ચર્ચા નથી. બરાબર? એટલે આને સ્થાનીય ન્યૂનતમ કહેવાય. આને શું કહેવાય? સ્થાનીય ન્યૂનતમ કહેવાય. દાખલા તરીકે આ રીતે આપણે ક્લાસરૂમ બનાવ્યો હોય, બરાબર? અહીંયા બોર્ડ હોય, અહીંયા શિક્ષક ઊભા હોય, એની સામે અહીંયા પાટલી હોય, જુદી જુદી બેન્ચીસો. આ જુદી જુદી બેન્ચીસો આપણે આમ દોરી દઈએ. બરાબર? આ બધી બેન્ચીસો છે અહીંયા આગળ. હવે અહીંયા 3 વિદ્યાર્થી બેઠા છે. એક અહીંયા બેઠો, એક અહીંયા બેઠો, એક અહીંયા બેઠો. આ બધા વિદ્યાર્થીઓ બેઠા છે. આ રીતના વિદ્યાર્થીઓ બેઠા. તો તમે જુઓ કે આખા ક્લાસની અંદર કોઈક વિદ્યાર્થી હોય કે સૌથી ઊંચો હોય, આખા ક્લાસમાં બધામાં આ 3 લાઈન જ છે એમ સમજો. દરેક બેન્ચીસમાં 3 છોકરાઓ બેઠા છે. આખા ક્લાસમાં સૌથી મોટો છોકરો હાઈટમાં અને આખા ક્લાસમાં સૌથી નાનો છોકરો હાઈટમાં. તો એને શું કહેવાય? આખા ક્લાસની જો આપણે એક વૈશ્વ ગણી લઈએ આપણો પૂરતું, તો એ વૈશ્વિક મહત્તમ અથવા વૈશ્વિક ન્યૂનતમ કહેવાય. પણ આપણે વૈશ્વિક નહીં, આપણે પર્ટિક્યુલર કોઈ બેન્ચ માટે, આ પહેલી બેન્ચ માટે લઈએ તો સૌથી મોટો છોકરો આ વચ્ચે બેઠો તે છે અને સૌથી નાનો છોકરો આ છે. તો આ બેન્ચીસની અંદર મહત્તમ આ છે, ન્યૂનતમ આ છે હાઈટમાં. એવી રીતે તમે જુઓ, અહીંયા આ બેની હાઈટમાં આ સેજ હાઈટ નાની છે, તો આ ન્યૂનતમ છે, આ મહત્તમ છે. એ રીતે અહીંયા આ બેની હાઈટ સરખી છે, એટલે ન્યૂનતમ કોઈ નથી, અથવા તો આ બે ન્યૂનતમ છે, આ મહત્તમ છે, એમ તમે કહી શકો. બરાબર? તો કહેવાનો મતલબ છે કોઈ ચોક્કસ ભાગની અંદર જ એ મહત્તમ મૂલ્ય છે. આગળ જતા એ મૂલ્ય પછી વધતું જાય, ઘટતું જાય, ઘટતું જાય, ફરી પાછું ન્યૂનતમ થઈ ફરી પાછું વધવા માંડે, એવું બની શકે. તો પ્રથમ વિકલિત કસોટી આપણને શું આપે? સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય દર્શાવે છે. અહીંયા નોંધ લખી દઈએ. પ્રથમ વિકલિત કસોટી દ્વારા સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્યોની તપાસ થઈ શકે. બરાબર? ગ્લોબલની ચર્ચા આપણે પછી કરીશું. ગ્લોબલ મતલબ વૈશ્વિક મહત્તમ, વૈશ્વિક ન્યૂનતમની ચર્ચા આપણે પછી કરીશું. એના માટે આ અંતરાલ છે એ વિવૃત નહીં પણ સમૃદ્ધ અંતરાલ હોવો જોઈએ. જો વિવૃત અંતરાલ હોય તો સ્થાનીય મહત્તમ ન્યૂનતમની ચર્ચા થાય, પણ વૈશ્વિક મહત્તમ ન્યૂનતમની ચર્ચા ન થાય. વૈશ્વિક મહત્તમ ન્યૂનતમની ચર્ચા કરવા માટે અહીંયા અંતરાલ હંમેશા સમૃદ્ધ જ હોવો જોઈએ. એની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. તો આ થઈ મિત્રો પ્રથમ વિકલિત કસોટી. ચાલો મિત્રો જોઈએ આપણે દ્વિતીય વિકલિત કસોટી. આ વિકલિત કસોટી પહેલા કરતા થોડી સરળ છે. પ્રથમ વિકલિત કસોટીની અંદર કોઈ પર્ટિક્યુલર પોઈન્ટની ડાબી બાજુ કે જમણી બાજુ વિધેય વધતું કે ઘટતું છે, વિધેય વધીને ઘટે છે કે ઘટીને વધે છે, એની ઉપર આધાર છે. એટલે મતલબ કે વધતા ઘટતા વિધેયના જે આપણે પ્રશ્નો કર્યા એ રીતે એ વિકલિત કસોટીનો ઉપયોગ કરવાનો છે.
દ્વિતીય વિકલિત કસોટી થોડી સરળ છે, જોઈએ આપણે શું છે. જો f i to r, i કોઈક અંતરાલ છે, i કોઈક અંતરાલ છે, આ અંતરાલ સમવૃત્ત કે વિવૃત્ત હોઈ શકે, કોઈ પણ હોય, i કોઈક અંતરાલ છે, તથા a belongs to i માટે f ડબલ ડેશ a નું અસ્તિત્વ હોય, મતલબ કે a આગળ વિધેયનું મૂલ્ય મળતું હોય, પ્રથમ વિકલિત મળતું હોય, દ્વિતીય વિકલિત પણ મળતું હોય, આ મળતું હોય તો, તથા પહેલું fa equal to 0 અને f ડબલ ડેશ એ નેગેટિવ હોય તો f નું x equal to a આગળ મહત્તમ મૂલ્ય fa છે. fa equal to 0 હોય તો આપણે a ની કિંમત શોધવાની, આપણે વિકલન કરશું ત્યારે આપણને a ની કિંમત મળશે આમાંથી. f ડેશ fa ની f ડેશ equal to 0, આમાંથી પ્રથમ વિકલિત કરવાનું, પ્રથમ વિકલિત શૂન્ય લેવાનું, પછી a ની જુદી જુદી કિંમત મળશે આપણને, અને a ની કિંમત માટે પ્રથમ વિકલિત શૂન્ય થતું હોય અને a ની કિંમત માટે દ્વિતીય વિકલિત ઋણ થતું હોય તો f નું x equal to a આગળ મહત્તમ મૂલ્ય fa છે તેમ કહેવાય. આનો આલેખ આપણે દાખલાઓ જ્યારે લઈશું ત્યારે એની ચર્ચા કરીશું. બીજું જોઈએ ન્યૂનતમ માટે f ડેશ a equal to 0 અને f ડબલ ડેશ a પોઝિટિવ હોય તો f નું x equal to a આગળ ન્યૂનતમ મૂલ્ય fa છે તેમ કહેવાય, બરાબર. અને ત્રીજું અગત્યની વાત કે f ડબલ ડેશ એ શૂન્ય થાય, દ્વિતીય ડેરિવેટિવ શૂન્ય થાય તો f ના x equal to a આગળ મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યની ચર્ચા થઈ શકે નહીં. મતલબ કે આપણે કઈ ન કહી શકીએ કે મહત્તમ છે કે ન્યૂનતમ, બરાબર, ચર્ચા ન થઈ શકે જો આ શૂન્ય થઈ જાય તો. તો આ દ્વિતીય વિકલિત કસોટી છે અને આ કસોટીનો આલેખ કેવા હોય એ આપણે દાખલા વખતે જોઈશું, બરાબર. તો આ રીતે આ બે કસોટી છે, બે કસોટીની મદદથી આપણે આપેલા વિધેયના મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શોધવાના છે. ચાલો મિત્રો, તો આપણે સ્વાધ્યાય 6.5 માં દાખલા નંબર 1 જોઈએ. ટાઇટલ આપણને આપ્યું છે નીચે આપેલા વિધેયોને મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્યો હોય તો તે શોધો. જરૂરી નથી મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય બંને હોય, મહત્તમ હોય ન્યૂનતમ ન હોય, ન્યૂનતમ હોય મહત્તમ ન હોય, અથવા તો મહત્તમ ન્યૂનતમ બેમાંથી એક પણ ના હોય, એવું બી બને. તો કઈ પરિસ્થિતિમાં કેવું બનશે એ આપણે ગણતા જઈશું, જોઈશું. બીજી એક વાત ખાસ આપણે નોંધીશું કે અહીંયા કઈ વિકલિત કસોટીનો ઉપયોગ કરવો એવું સૂચન કર્યું નથી, અને જો આપણને એવું કોઈ સૂચન ના કર્યું હોય તો આપણે દ્વિતીય વિકલિત કસોટીનો જ ઉપયોગ કરવાનો, બરાબર. તો આપણે અહીંયા આ ચારે ચાર દાખલાઓ દ્વિતીય વિકલિત કસોટીની મદદથી ગણીશું. જોઈએ આ પૈકીનો પહેલો દાખલો, આન્સર 1, બરાબર. આને આપણે આપીએ છીએ અહીં fx equal to 2x minus 1 square plus 3. જો તમારે એનું સાદુરૂપ આપવું હોય તો પણ આપી શકાય, બરાબર. આનું સાદુરૂપ જો આપણે આપીએ તો શું બનશે? આ 2 દુ 4x સ્ક્વેર માઈનસ 2 દુ 4x વત્તા 1 ને 3 4 આવું થશે. અને પૂર્ણ પદાવલી તમે છૂટી પાડશો તો આવું થશે. અને આમાંથી આપણે મેળવવાનું છે f ડેશ x પ્રથમ વિકલિત. કેટલું થાય? 2 ઘાત આગળ એટલે 4 દુ 8x માઈનસ 4 x નું 1 અચળનું 0. અને આમાંથી તમે જો વિકલન કૌંસ છૂટા પાડ્યા વગર કરશો તો શું થશે? 2 ઘાત આગળ આવશે 2 * 2x - 1 અને પછી 2x - 1 આધારનું વિકલન કરો એટલે 2 x નું 1 આનું 0 અચળ વત્તા 3 અચળ છે એનું 0 અને કૌંસ છૂટા પાડો તો 2 દુ 4x - 2
આ 2 દુ 4, 2 દુ 4 થઈ જશે ને, એટલે 4 2x - 1, હવે કાઉન્સ પાડો, 4 દુ 8x - 4, તો આને આ બે જવાબ એક જ આવે છે, બરાબર, જુદા આવતા નથી. ચલો આટલું કર્યા પછી આપણે દ્વિતીય ડેરિવેટિવ મેળવશું. f ડબલ ડેશ x ઇક્વલ ટુ કેટલા થયા 8. હવે તમે જુઓ છો આમાં x નથી એટલે આ હંમેશા કેવું છે, ધન છે. દ્વિતીય વિકલન ધન આવે છે મતલબ કે આમાં ન્યૂનતમ મૂલ્ય છે, બરાબર. કઈ રીતનું છે આપણે જોઈએ. હવે f ના સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય માટે f ડેશ x ઇક્વલ ટુ 0. આ વાક્ય દરેક દાખલામાં લખવાનું. પહેલા આપેલું વિધેય હોય એનું શક્ય હોય સાદુરૂપ આપવાનું તો સાદુરૂપ આપવાનું, પહેલું વિકલન મેળવો, બીજું વિકલન મેળવો, બરાબર, મતલબ કે પ્રથમ વિકલિત મેળવો, દ્વિતીય વિકલિત મેળવો. ત્યાર પછી પહેલી લાઈન આ લખવાની, f ના સ્થાનિક મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો માટે f ડેશ x ઇક્વલ ટુ 0. આ દરેક દાખલામાં આ લાઈન આવશે. અને અહીંયા આપણને જે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો મળે છે એ સ્થાનીય મળે છે. મેં સ્થાનિક કોને કહેવાય એની હમણાં થોડી વાર પહેલા ચર્ચા કરી. હવે f ડેશ x ની કિંમત આપણે અહીંયા મૂકીએ તો આ શું બને છે, 8x - 4 ઇક્વલ ટુ 0. ઇમ્પ્લાઇઝ ધેટ આમાંથી આપણને x કેટલો મળે છે તો કે 4 આ બાજુના 8 છેદમાં એટલે કે x બરાબર 1/2. તેથી x બરાબર 1/2 આગળ આપણે f ડબલ ડેશ ચેક કરવાનું છે. f ડબલ ડેશ 1/2. પણ અહીંયા હું x ની કિંમત લેવા, આમાં તો કોઈ x છે જ નહીં એટલે હંમેશા કેવું રહેશે 8 અચળ છે. f ડબલ ડેશ x જે છે વિધેય એ અચળ વિધેય છે એટલે આ હંમેશા ધન છે. અને તેથી x ઇક્વલ ટુ 1/2 આગળ f નું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય કયું કહેવાય તો કે f 1/2 કહેવાય. f 1/2 ને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય કહેવાય. અને f 1/2 આપણે મેળવવા શું કરશું, અહીંયા કિંમત મૂકશું. ઉપરનામાં અથવા નીચેનામાં સાદુરૂપ આપ્યું ગમે ત્યાં મુકાય તો આપણે કિંમત મૂકીએ 2 * 1/2 - 1 નો વર્ગ વત્તા 3. ઉપરનામાં મૂકું છું x ની જગ્યાએ 1/2. આ 2 ને 2 કેન્સલ થઈ ગયા એટલે 1 1 - 1 એટલે 0, 0 નો વર્ગ 0, 0 વત્તા 3 એટલે 3. તો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય આપણે કેટલું મળ્યું, 3 મળ્યું, બરાબર. અને હવે આપણે આનો આલેખ જોઈએ એટલે આપણે ખ્યાલ આવશે કે દ્વિતીય વિકલિત કસોટીનો જ્યોમેટ્રિકલ મીનિંગ કેવો થાય છે. ચાલો મિત્રો, તો આ પ્રશ્નનો આપણે જ્યોમેટ્રિકલ મીનિંગ સમજીએ. તો આપણને અહીંયા ફંક્શન આપ્યું છે fx. આનું સાદુરૂપ આપો એટલે આ બને છે, આ પરવલય છે. અને એ જે મેં આ ગ્રીન કલરથી આકૃતિ દોરી છે પરવલયની છે, બરાબર. તમે આ પરવલયની અંદર જોશો, બરાબર, તો આપણને આ પરવલયની અંદર તમે જો x બરાબર 1 મૂકશો અહીંયા આગળ તો 4 એકા 4, 4 ને 4 આ 8 અને અહીંયા 1 મૂક્યું એટલે 4 ગયા એટલે x બરાબર 1 લઈએ તો y બરાબર 4 એટલે 1 4 બિંદુ પરવલય ઉપર છે. અને x બરાબર 0 અહીંયા મૂકીએ 0 0 તો આ 4 તો 0 4 બિંદુ પરવલય ઉપર છે. એટલે પરવલય નો x² નો સહગુણક ધન છે એટલે પરવલય ઉપર તરફ ખુલે છે એટલે ઉપર ખુલશે. નીચેનું શીર્ષ બિંદુ કયું હશે તો એ આપણને જે ન્યૂનતમ બિંદુ મળે છે ને તે x = 1/2. અહીંયા આગળ આપણને ન્યૂનતમ બિંદુ મળે છે, ન્યૂનતમ. આટલી ઊંચાઈ ન્યૂનતમ છે, આટલા વાયામ, પછીના બધા વાયામ 3 કરતા મોટા છે એટલે f 1/2 નું મૂલ્ય 3 થાય છે. અહીંયા આપણે જોઈએ છીએ કે આ f 1/2 ને હું અહીંથી આમ લઈ જાઉં તો આ મૂલ્ય 3 થાય છે. અને પછી આ 1 ની આજુબાજુ કોઈ પણ અંતરાલ લઈશ તો તમે આમાં પ્રથમ વિકલિત કસોટી જોઈ શકો. અહીંથી વિધેય ઘટતું આવ્યું, ઘટીને વધી ગયું એટલે ઘટતું આવ્યું, પછી 1/2 પાસે 3 થયું ને પછી પાછું વધી ગયું એટલે ઘટીને વધે છે. એટલે કે અહીંયા ઢાળ જે છે એ ઋણ હતો, ઋણથી ધન થયો એટલે આપણને ન્યૂનતમ મૂલ્ય મળ્યું, બરાબર. ઋણથી ધન તરફ જાય છે. કોણ જાય છે તો કે રેખાનો સ્પર્શકનો ઢાળ. તો એ ઋણથી ધન તરફ જાય એટલે આપણને ન્યૂનતમ મળે છે, ન્યૂનતમ મૂલ્ય મળે છે. આ ખાસ ધ્યાન રાખવાનું. જો ધન થી ઋણ તરફ જાય તો મહત્તમ મૂલ્ય મળે. હવે
આપણને એ જોવાનું છે કે વક્ર જે fx છે એના કોઈ શૂન્ય નથી, કારણ કે એ x અક્ષના ઉપરના અર્ધતલમાં છે. x અક્ષને વક્ર છેદવાનો નથી, પણ એનું પ્રથમ ડેરિવેટિવ જે છે fx f' એ 8x - 4 મળ્યું છે. જો એના બરાબર હું 0 લઈ લઉં તો એમાંથી x બરાબર જે મને 1/2 મળે, આ બિંદુ આગળ વિધેયને કાં તો મહત્તમ મૂલ્ય હશે અથવા તો ન્યૂનતમ મૂલ્ય હશે. હજુ હું નક્કી કરી શકતો નથી મહત્તમ છે કે ન્યૂનતમ. એ ચેક કરવા મારે દ્વિતીય ડેરિવેટિવમાં જવાનું છે. તો દ્વિતીય ડેરિવેટિવ હું લઉં તો f'(x) = 8 છે આ. અને તમે જુઓ છો x = 1/2 માટે તમે સીધે સીધા વક્ર ઉપર આવીને જાઓ તો આપણને 8 મૂલ્ય મળે છે. અહીં મેં લખ્યું હતું f'(1/2 = 8) અને આ ધન છે. આ ધન છે અને આ જે બિંદુ 1/2 અને આ 1/4 ઈ બંનેને જોડતી આ મેં બ્લુ કલરની લાઈન દોરી છે. અહીંયા 0 આ અને આ 1/4 આ બ્લુ કલરની લાઈન. એ રેખા ઉપરનું જે બિંદુ છે એ આપણને જે તે બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ આપે છે. એટલે એ રેખા થાય છે આ. આનો આલેખ બ્લુ કલરથી મેં દોર્યો છે. આને જો હું y લઈ લઉં, y = 8x - 4 તો આ બ્લુ કલરની લાઈન, અને આ બ્લુ કલરની લાઈન ઉપર મને x ની જુદી જુદી કિંમતોના આધારે ઢાળ મળે છે. એટલે ઢાળનો આલેખ આ છે, દ્વિતીય ડેરિવેટિવનો આલેખ આ છે, અને આપેલા વક્રનો આલેખ આ ગ્રીન કલરનો છે. અને તમે દરેક વખતે જુઓ છો કે ઢાળ જે છે, ઢાળનો વિધેય આ y = 8x - 8 ઈ x અક્ષને જ્યાં છેદે છે ત્યાં આપણને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે છે. બરાબર? તો આ રીતે એનો જ્યોમેટ્રિક મીનિંગ આપણે જોવાનો છે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ 2 જોઈએ આપણે. અહીં fx = 9x² + 12x + 2 છે. ચાલો આમાંથી ફર્સ્ટ ડેરિવેટિવ નીકાળીએ. f'(x) = ઘાત આગળ આવે એટલે 9 દુ 18x + 12. સેકન્ડ ડેરિવેટિવ લઈએ આપણે. f'(x) = 18 x નું 1 12 નું 0. આ ધન છે. એટલે હમણાં આપણે આગળ આલેખ દોર્યો તો એના જેવો જ આલેખ થશે. આ પરવલય છે. હવે f ના સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો માટે f'(x) = 0. This implies that f'(x) ની કિંમત આપણે મૂકીએ. શું છે આપણી પાસે? તો કે 18x + 12 = 0. implies that x = 12 આ બાજુ લઈએ તો -12 / 18. એટલે આમાંથી 6 દુ 12 ને 6 તેરી 18 6 એવું છે. તો 6 દુ 12 6 તેરી 18 તો -2/3 આપણને મળશે. હવે x = -2/3 માટે f ને સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ છે, કયું મૂલ્ય છે એ હજુ આપણે કહી શકતા નથી. એ આપણે દ્વિતીય ટેસ્ટ ઉપર જવું પડશે, દ્વિતીય વિકલિતમાં. હવે x = -2/3 માટે f'(2/3) f' માં x ની કિંમત મૂકવા અહીંયા, પણ અહીંયા તો x નથી એટલે આ 18 જ રહેશે, અને 18 હંમેશા ધન છે. તેથી x = -2/3 માટે f ને ન્યૂનતમ મૂલ્ય કયું કહેવાશે? તો કે f -2/3. અને આ f ના વિધેયની અંદર આપણે આ કિંમત મૂકવાની 2/3. તો અહીંયા મૂકીએ આપણે 9 -2/3² + 12 -2/3 + 2. ચાલો અહીં સાદુરૂપ આપીએ આપણે. તો 3 તેરી 9, 9 ને 9 કેન્સલ થઈ ગયા, માઈનસ નો અર્થ ધન થઈ ગયો, 2 દુ 4. અહીંથી એક 3 અવયવ ઉડી જશે એટલે 4, 4 દુ 8 એટલે -8 + 2 એટલે 4 ને 2 6, 6 માંથી 8 જાય એટલે -2. તો ન્યૂનતમ મૂલ્ય આપણને કેટલું મળ્યું? -2. તેથી f -2/3 = -2 જે ન્યૂનતમ મૂલ્ય છે. આ રીતે આ દાખલો થશે. બરાબર? હવે મિત્રો જો તમે આને આલેખ દ્વારા સમજવાનો પ્રયત્ન કરશો તો આગળના દાખલા જેવો જ આલેખ બનશે. આગળના દાખલામાં 8 હતું, અહીંયા 18 છે. બરાબર? એટલે ઉપર અહીંયા આપણે લીટી આવશે. આ પરવલય છે અને સ્પર્શક f'(x) = 0
આનો જો આનું તમે રેખા દોરશો અને y બરાબર લઈને, તો એ રેખા આ બિંદુમાંથી પસાર થશે. કયા? -2/3 માંથી, કારણ કે એનું શૂન્ય છે. એટલે આ રીતે તમે એની આલેખ દ્વારા રજૂઆત પણ સમજી શકશો. ચાલો મિત્રો, જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 3 અને એનો જવાબ. અહીં fx = -x-1² + 10. જો આગળના દાખલામાં અહીંયા તમે જેમ સાદુરૂપ આપ્યું પહેલા, એવી રીતે પહેલા સાદુરૂપ આપી દેવું હોય તો પણ ચાલે. આપણે એ જ રીતે કરીએ, પહેલા સાદુરૂપ આપી દઈએ અને પૂર્ણપદાવલી છૂટી પાડીએ. x² - 2x + 1 + 10 કૌંસ છૂટા પાડીએ તો -x² - + 2x -1 + 10 એટલે 9. તો આ પરવલય આપણને મળશે. અને આ પરવલય તમે જુઓ છો, x² નો સહગુણક નેગેટિવ છે, એટલે પરવલય નીચે તરફ આમ ખુલશે. બરાબર? અને પછી એ બધું ગણવાનું. આમાંથી f' મેળવીએ આપણે કેટલું મળશે? તો કે -2x + 2. અને f"x કેટલું મળશે? તો કે -2. આ જો અચળ છે, આ હંમેશા ઋણ જ હોવાનું તમામ x માટે. બરાબર? હવે f ના સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો માટે f'(x) = 0. ચાલો f'(x) ની કિંમત અહીંયા લઈએ. આ -2x + 2 = 0. ઇમ્પ્લાય ધેટ આ 2 આ બાજુ લઈએ અથવા -2x આ બાજુ લઈએ તો 2x = 2. 2 નીચે છેદમાં જાય એટલે x = 1. હવે x = 1 આગળ મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય છે આટલું નક્કી થયું. હવે મહત્તમ છે કે ન્યૂનતમ એ ચેક કરવા આપણે સેકન્ડ ડેરિવેટિવમાં જવાનું. હવે x = 1 માટે f'(1). ચાલો f'(1) માં કિંમત અહીંયા મૂકો તો આ શું આવશે? અહીંયા અચળ છે એટલે એ જ રહેશે. x ની કોઈ પણ કિંમત તમે લેશો, આ મૂલ્ય તો -2 જ છે. બરાબર ને? આનો આલેખ x અક્ષને સમાંતર છે. y = -2 માંથી પસાર થાય એ રીતનું. આ ઋણ છે અને આ ઋણ છે એટલે આ મૂલ્ય માટે આપણને શું મળશે? x = 1 માટે મહત્તમ મળશે. જો આ ધન હોય તો ન્યૂનતમ મળે, આ ઋણ છે એટલે મહત્તમ મળશે. અને તેથી x = 1 માટે f નું મહત્તમ મૂલ્ય f1 = હવે આ f1 એટલે વિધેયની અંદર કિંમત મૂકવાની છે. હું f1 શોધું. f1 એટલે અહીંયા તો -1 - 1² + 10. તો 1 ને 1 કેન્સલ થઈ ગયા એટલે 0. 0 નો વર્ગ 0 - 0 એટલે +10 એટલે = 10. તો આ 10 જે મૂલ્ય છે એ આપણને મહત્તમ મૂલ્ય મળ્યું. બરાબર? આનો આલેખ તમે જોશો તો પહેલા બે આલેખ કરતા ઉલટો નીચે આવશે પરવલય. બરાબર? બાકી એના જેવું થશે. ચાલો મિત્રો, ચોથો દાખલો આપણે જોઈએ. અહીં gx = x³ + 1 છે. તેથી g'(x) જો વિધેયનું નામ fx જ આપેલું હોય એવું જરૂરી નથી. કંઈ પણ નામ આપે, gx આપે, hx આપે, rx આપે, sx આપે, ગમે તે નામ આપે, એની આરે આપણે મતલબ નથી. આપણે વિકલન કરીએ એટલે જે વિધેય આપ્યું એની ઉપર એક વખત ડેશ લેવાનો. દ્વિતીય વિકલન કરીએ ત્યારે બે વખત ડેશ લેવાનો. આ શું બનશે? 3x². તેથી g'(x) આ શું થશે? 3 દુ 6x. બરાબર? ચાલો હવે f ના સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો માટે અહીંયા આપણું વિધેય કયું છે? g. એટલે g'(x) = 0. પ્રથમ વિકલિત 0. વિધેય કોઈ પણ હોય, f હોય, h હોય, g હોય, ગમે તે હોય. પ્રથમ વિકલિત 0. ઇમ્પ્લાય ધેટ પ્રથમ વિકલિત g'(x) કેટલું છે? 3x² = 0. ઇમ્પ્લાય ધેટ આમાંથી 3 છેદમાં એટલે x² = 0 એટલે x = 0 વર્ગમૂળ લઈ. તેથી x = 0 આગળ હજુ આપણને અહીંથી ખબર નથી કે x = 0 આગળ મહત્તમ મૂલ્ય છે કે ન્યૂનતમ છે. આપણે નક્કી કરવાનું. નક્કી કરવા સેકન્ડ ડેરિવેટિવમાં જવાનું. g'(x) = x ની જગ્યાએ તમે 0 મૂકો તો g'(0) આ કેટલું થશે? 6 × 0 = 0.
તો g ડબલ ડેશ x ધન પણ નથી અને ઋણ પણ નથી. જો g ડબલ ડેશ 0 ધન હોય તો ન્યૂનતમ મૂલ્ય અને g ડબલ ડેશ 0 ઋણ હોય તો મહત્તમ મૂલ્ય, પણ શૂન્ય હોય તો મહત્તમ કે ન્યૂનતમ બિંદુની ચર્ચા થઈ શકે નહીં. તેથી x = 0 આગળ g ના મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો ન મળે, ચર્ચા ન થઈ શકે મતલબ એના મૂલ્યો મળતા જ નથી. તમે શોધવા જશો તો તમે આનો આલેખ જોશો તો તમને ખ્યાલ આવશે કે આમાં મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળતા નથી. મતલબ કે 0 આગળ તમે 0 ની આજુબાજુ એક અંતરાલ લેશો તો 0 ની ડાબી બાજુ અહીંયા તમે લેશો આ 0 ની ડાબી બાજુ નેગેટિવ h ને આ બાજુ h, તો અહીંથી આલેખ વધી અને જો ઘટતો હોય, અહીંથી આમ આલેખ વધતો હોય, અહીંથી વધતો આલેખ હું કઈ રીતે દોરીશ, અહીંથી આમ દોરીશ, આમ, અને પછી ઘટે અહીંયા તો તમને મહત્તમ મળે, અને ઘટીને વધતો હોય તો ન્યૂનતમ મળે. પણ અહીંથી વધતો કે ઘટતો એવું કંઈ નથી થતું, બરાબર. અહીંથી આલેખ આમ સીધો આમ નીકળી જતો હોય એટલે વધતો જ છે આજુબાજુ, એટલે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળતા નથી, બરાબર. તો આ રીતે આપણે પ્રથમ એક્ઝામ્પલના 4 પ્રશ્નો જોયા. તો મિત્રો આ રીતે આપણે સ્વાધ્યાય 6.5 માં એક જ દાખલાની ચર્ચા કરી શક્યા, કારણ કે આપણે 2 વ્યાખ્યાઓ આપી, પ્રથમ વિકલિત કસોટી અને દ્વિતીય વિકલિત કસોટીની. નેક્સ્ટ વિડિયોની અંદર આ જ એક્સરસાઇઝના આપણે વધુ દાખલાઓ જોઈશું. આજના દિવસ માટે આટલું પૂરતું રાખીએ છીએ. જો મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય, મજા આવી હોય તો ચોક્કસ વિડિયો લાઈક કરજો, તમારા સાથી મિત્રોને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાની સાથે સાથે બેલ આઇકન અચૂક દબાવજો, જેથી કરી જ્યારે બી નવો વિડિયો અપલોડ થાય આપને નોટિફિકેશન મળે અને નોટિફિકેશન બાદ વિડિયો સમયસર જોઈ અભ્યાસક્રમને રાબેતા મુજબ ચલાવી શકાય. તો આટલી જ અપેક્ષા સાથે અહીંયા વિરામ લઈએ મિત્રો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.